સ્વામિનારાયણ ભગવાન જય 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 જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ, ઉત્તર વિભાગ નંદનારાયણ દેવ, સધામ પૈકી જુનાગઢ રાધારમણ દેવ, આપણા ગુરુ મહારાજ જોગી સ્વામીના શુભ આશીર્વાદ થકી સહજાનંદ સ્વામી ગુરુકુળ વંથલી આયોજિત સત્સંગ અભ્યુદય શિબિર નંબર 3 દિવસ 3. બરાબર ને? ઉપલી સભા નીચલી સભાની અંદર અભ્યુદય સત્સંગને માન આપી પધારનારા તમામ ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નિંદ્ર ઉડી ગઈ કે સહેજી? ગરમીનો પારો કેટલો છે? તુમર 40. સરસ. આજનો દિવસ ચાલતી આપણી માસી સત્સંગ સભા અંતર્ગત સત્સંગ અભ્યુદય શિબિર નંબર 3, ત્રીજો દિવસ, બીજું સત્ર પૂરું થાય છે. વાલા ભક્તજનો, એક બધાને મજા આવી કે કેમ? હાસું કીજો, ખોટું બોલો ને મોટા પીર ના સમજો. બધાને મજા આવી? હાવ હાસું, હાવ હાસું. હાલો ઉત્સાહ કરો જાય. આગે ઘૂસ, આગે ઘૂસ, આગે ઘૂસ, આગે ઘૂસ. વાલા ભક્તજનો, આનંદ એટલે ભગવાન છે. સુખ ભૌતિક છે, બરાબર ને? આનંદ એ ભગવાનનો છે. સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લખ્યું, આનંદ ભગવાનનો છે. ગુણાત્યાન સ્વામી લખ્યું, રામચંદ્રજી ભગવાને સંતો બનાવ્યા, લક્ષ્મણદાસ, હનુમાનદાસ, શ્રી કૃષ્ણ ભગવાને જાનકીદાસ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, શંકરચરણ. ભગવાન સ્વામિનારાયણે સંતો બનાવ્યા, એના નામ લખ્યા. નિત્યાનંદ, બરાબર ને? નિત્યાનંદ સ્વામી, જેની પાછળ આનંદ આવે છે એવા નિત્યાનંદ સ્વામી. તમામ સંતો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, જે લ્યો એ નામ એટલે શું કહેવાય? એની પાછળ એનો અર્થ સરવો જોઈ. બરાબર કે નહીં? કાનજી એટલે ભગવાનનું નામ, શામજી એટલે ભગવાનનું નામ, રામજી ભગવાનનું નામ, પિન્ટુ, રિન્ટુ, આ કેના નામ? એની પાછળ શું આવે? અત્યારે યુગ આવ્યો ને, પિન્ટુ, રિન્ટુ, કિન્ટુ ને. એ નામ ન કહેવાય. નામ એટલે સાર્થક સરોજી. એમ ભગવાન સ્વામિનારાયણે, રામાનંદ સ્વામીએ ધામમાં ગયા પછી પોતે પોતાનું નામ પાડ્યું સ્વામિનારાયણ, સાર્થક નામ. સમજાણું? સ્વામિનારાયણ આ નામ છે ને, સાર્થક છે. બોલો.
એટલે વાલા ભક્તજનો, શિબિરમાં આવવાથી આપણને આનંદ થવો જોઈએ અને થયો છે. આ બધાના મોઢા આખી સભા ભરાઈ ગઈ એટલે થોડું આમ લાગે કે થોડુંક મોઢામાં તેજ આવ્યું છે. હું પોપટલાલ બરાબર ને? તો જ થાય ને. અત્યારે માણસો કોઈ એમનેમ ના આવે. ક્યારે આવે વિનુભાઈ? એકબીજાનો પ્રેમ, સમજ્યા? પ્રેમીને વશ પાતળીઓ, સમજાય છે? ઓ માણા બે આવે નહીં, એકબીજાનો પ્રેમ હોય ને તો ભેગા થાય. એમ આ ગુરુકુળની અંદર તમારો, અમારો અને સ્વામી બાપાનો પ્રેમ છે ને, એને લઈ ઉપલી સભા અને નીચલી સભા, ઉપલી નીચલી સભા છે. ઝાડને નામે ફળ વેચાય, બરાબર ને? વાઢેર કિશોરભાઈ, ઝાડને નામે ફળ વેચાય. આ સભા કેની છે? જોગી સ્વામીની છે. સમર્થ ધણી, જે સૌરાષ્ટ્રનો ભગવાનનું બિરુદ પામેલા, બિરુદ આપનાર કોણ? સર્વભૌમ વિદ્વદ્વર્ય કૃષ્ણ પ્રભાચાર્ય મહારાજજી મહારાજે સ્વામી બાપા માટે શું લખ્યું હતું? સૌરાષ્ટ્રનો ભગવાન. ધામમાં ગયા ને ત્યારે સૌરાષ્ટ્રનો ભગવાન કહેવાતા. બોલો, યાદ છે બધાને? યાદ રાખજો. એટલે બહુ આનંદ મજામાં, સમજ્યા ને? 3 દિવસની શિબિર, બરાબર. હવે નંબર 1, બોલો શું કહેવું? બોલો બોલો. સ્નેહ સ્વામીએ વાત કરી એમાં કેટલાને પ્રિય લાગ્યું? આ જોયું ને તમે બધું? શું એનો સૂત્ર હતો? દેવજોગી પરિવાર મારો અને હું દેવજોગી. બરાબર છે ને? બરાબર છે? હાસું છે? હાવ હાસું? યસ, વેરી ગુડ. તો એ વાતને આગળ વધાવીએ, બરાબર? તમને વસ્તુ ભાવતી હોય તો આપણે પીરસવાનો, નકર નહીં. ભાવે તો જો, નકર નહીં. બરાબર? હાલો. વાલ્મીકી ઋષિએ શું કીધું? પર ધન પથ્થર સમાન, પર સ્ત્રી માત સમાન. એટલું કરતા તુલસીદાસ કે રામ ન મિલે તો તુલસીદાસ એનો જામીન. બરાબર છે ને? છે કે નહીં? પર ધન પથ્થર સમાન, પર સ્ત્રી માત સમાન. એટલું કરો અને તુલસીદાસ એમ કહે છે કે જો તમને રામ ન મિલે તો તુલસીદાસ કે હું એનો જામીન છું. હનુમાનજી, હે બોલો, ભૂત એ હનુમાનજીએ ભેટાડ્યા. બોલો, ભૂત છે ને એને હનુમાનજીએ, અને પછી ઓલી છે. ખબર પડી? એમાં આપણું સૂત્ર યાદ રાખજો. કહું ખરેખર? હાલો ન. ગુરુકુળ, ગુરુકુળ જોગી સ્વામી એક છે. ગુરુકુળ જોગી સ્વામી એક છે. જો એમ મનાય, તમારા જીવમાં ઉતરે અને જોગી દર્શન ન દે તો દેવ એનો જામીન. વાલ્મીકી ઋષિ, એમાં તમે વિશ્વાસ છે ને તો આમાં છે કે નહીં? એસ કે નો? વેરી ગુડ.
બરાબર ને? હે બોલો. ગુરુકુળ મારું અને હું, બરાબર. ગુરુકુળ મારું સબ ઉસે ઉપલી સભા હું ગુરુકુળનો એટલું કરો અને જોગી દર્શન ન દે તો એનો આપણે જામીન જામીન અને જામીન ધામમાં તેડવા આવે. ધામ પણ ક્યારે થાય? જીવની અંદર ઉતરે ત્યારે. આપણે ખાધું ક્યારે કહેવા તો બીજાને આપણે કહી દઈએ. અમે કહીએ ને, આપણે રાજકોટમાં છે ને બજરંગ ગાંઠિયા, રાજકોટને વખાણે છો બજરંગ ગાંઠિયા. એમ અમુક હોટલ હોય ને એને સા વખણાતો હોય. એમ આ જે આપણી શિબિર તમને સારું લાગ્યું હોય, તમને ભાવ્યું હોય તો બીજાને આ શિબિરના તમે ગ્રાહક કરજો, કરજો, કરજો અને કરજો. બરાબર ને? એડવર્ટાઈઝ ન આપવી પડે છાપામાં, ટીવીમાં કે અમારા કંપનીનો માલ છે બહુ સરસ, એમ નહીં. કામ કામ બતાવે. તમને સંતોષ, એમને આનંદ. સ્વામી બાપા કહેતા હરિભક્તને સંતોષ એ આપણો સફળતા. સમજાણું? તમને આનંદ આવ્યો, એમને આનંદ, બસ. અરે ધ્યાન રાખજો. ખબર પડી ગઈ ને? બોલો. ગુરુકુળ મારું અને ગુરુકુળનું હું એમ માની લ્યો. અને જો જોગી તમને ન ભેટે તો એનો આપણે જામીન અક્ષરધામમાં લઈ જાય, અક્ષરધામમાં લઈ જાય, અક્ષરધામ જીવપૂર્વક. ખાલી ઉપલેસલી વાત નહીં. મગનલાલ, હા, હવે અત્યારે અનકોટ હાલે છે ને, આ શું છે? કેસર કેરી છે ને, ક્યારે કિંમત થાય? બોલો. નાની ખાખડી હોય, મોટી થાય. અને ખાખડી છે ને એ ડીટિયાને છોડી દે ને તો એને શું દશા થાય? આપણે પાસે કહેવું, પછી બીજે. અને એ કેરી આંબાને વળગી રહે તો પવન, એને તપાસ, એને ગરમી, આ બધું સહન કરવું પડે. ખબર પડી ને? તો એને આમ વેડાથી ઉતારે. પબેડા ન મારે. હવે અત્યારે પબેડે મારે નાખે હેઠી. વેડાથી ઉતારે અને ખાલી શું કરે ખબર પડે ને? ગાટલામાં. એટલે પહેલાં શું કરતા? દાબો નાખતા, એમાં હુર આવે. હા, પછી શું કરે ખબર છે ને? કે નથી ખોલતા, પગ દબાવે, પછી રહ કાઢે અને પછી કિંમત થાય. અને રહ ક્યારે પહેલાં પછી પહેલો. મગનલાલ, હા, એ રહ પહેલો પીસ થાય. એ આંબાને સોટ્યા રહ્યા તો, પણ છોડી દીધી હોય તો શું થાય? તો ખાખડી કહેવાય. પછી શું થાય? આમ શાકે શીરી નાખે, દાંત ભીડીને. પછી શું કરે? નહીં, મીઠું ને ચટણી. ખબર પડી તમને? કેરી સુધારે ક્યારે સુધારે કહેજો, મને વાત કહેજો. પેલા દાંત ભીડી તો થાય. દાંત ભીડી અને શીર અને પછી મીઠું અને ચટણી ભરી દે. પીરી થાય ક્યારે? છેલ્લે. એમ આપણે જો આંબાને વળી ગયા રહેવું ને તો આપણી કિંમત કેરીના જેવી, કેરીના જેવી, કેરીના જેવી થાય. જો છોડી દેવું તો આપણી કિંમત ખાખડી. સમજાય છે ને? આંબાનો વાંક નથી. આપણે આંબાનો વાંક કાઢી આંબે છોડી. નહીં, 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 આપણે જ છોડ્યું છે. હું શાંતિલાલ, બરાબર ને? સમાજનો વાંક નથી, વ્યક્તિગત વાંક હોય. સમાજ કોઈથી બગડતો નથી.
સમાજને બગાડનાર એક વ્યક્તિ હોય. પહેલાં 60-70 વર્ષ પહેલાં શું કહે છે, પાણી જઈને આમ ઘેડ પ્રદેશ એમાં જુવાર વાવતા. પછી જુવારની અંદર ઈંગારો આવે, એક લોથો આગલો હોય તો આખા ઘેરને બગાડી દે, આખી કિંમત વધી જાય ઈંગારીઓ. એટલે પછી એમાં છે ને એ દાણા બંધાય નહીં, થાય તો ઈંગારિયા થાય, તો એ જુવાર કામમાં આવે નહીં. એમ કદાચ કોઈ ક્યાંક એકાદું ઈંગારીઓ હોય તો આખો એને આપણે બગાડવું નહીં. સમજાય છે? દાબામાં એક કેરી બગડી હોય તો આખા દબાને આપણે કરી નાખો. બોલો, બધી કેરી એવી નહીં. સમાજ આમાં આવ્યું ને, સમાજ મારો અને હું સમાજનો. અને સ્વામીએ કેટલી બધી મહેનત કરી અને કેવું આપણને બતાવ્યું. બોલો, શાબાશ, શાબાશ એની બુદ્ધિને, શાબાશ એની આવડતને, શાબાશ એની ભણતરને, શાબાશ. બોલો, બધી વસ્તુ કરવી છે ને એ પેલો નિર્માની હોય તો જ થાય. આમાં એમ ને અભિમાન અને માન અને બરાબર ને, બસ બહુ ધ્યાન રાખવું. કોઈ વસ્તુમાં કોઈ ક્યારે પણ આપણને અભિમાન માન ના હોવું જોઈએ. બસ સમજો ને, માણસને ઈગો એટલે ખબર પડી ગઈ ને, હા કે નહીં? ઈગો રહેવો જોઈએ, ઈગો નહીં. ઈગો કેને હતો? રાવણને પતન થઈ ગયું. કેને હતો બીજો? મામો કંસ. એટલે ધ્યાન રાખજો, જેટલા મામા હોય ને એ કંસ ન બનતા, મહેરબાની કરીને. બરાબર મગનલાલ? હે, મામા થવાનું ના નથી, પણ કંસ નહીં બનવાનું. ભાણિયાને આશ્વાસન આપવાનું, ટીપી નાખવાનું નહીં. ટીપીમાં ખબર પડી જાય. કંસ હતો ને એ ભાણિયાને ટીપવા માટે ગયો, એટલે ખબર પડી ગઈ ટીપો એટલે હું. બરાબર ને, જૂનું બધા ભાષા. વાલા ભક્તજનો, શિબિરની સાર્થકતા એ કહેવાય. આપણે અહીંયા અને આપણે બીજા એને આપણે યજમાન કરીએ, એને ગ્રાહક કરીએ. કિશોરલાલ સાવડા, કિશોર, હા, જે હોય આપણે આપણી બુદ્ધિ આ સત્સંગને માટે, સમાજને માટે વાપરવાની. સમજે ને? વકીલાત છે ને એમાં કલમ આમાં લગાડવાની કે આમાં કેમ સમાજમાં વધારે આપણે આવીએ અને બીજા સાહેબ. એટલે વાલા ભક્તજનો, બીજું નહીં કહેતા, બધા પધાર્યા. બધા અહો ભાગ્ય, અહો ભાગ્ય, અહો ભાગ્ય. બોલો સહેજાનંદ સ્વામી. સત્સંગ સભાની અંદર ગુરુ મહારાજે છેલ્લે દિવસે હૃદય ઠાલવી અને આશીર્વાદ આપ્યા. કેવા આશીર્વાદ આપ્યા? જબરજસ્ત આશીર્વાદ આપ્યા. જે વસ્તુ સારો એ પરિવાર જાણે છે, સ્વામી બાપાનો પરિવાર જે વસ્તુ જાણે છે એ વસ્તુ એમના પછીનો પરિવાર છે એની દ્રઢતાને ખાતર ગુરુ મહારાજે કીધું, જોગી સ્વામી મહારાજ અને વંથલી ગુરુકુળ એ બે એક છે અને એક માને. અને જોગી સ્વામીના એને હૃદયથી આશીર્વાદ ના લાગે કે એમને દર્શન ના થાય તો દેવ એનો સાક્ષી છે. કેવી જબરજસ્ત વાત કરી. અને ખરેખર કોઈ આપણે અતિશય યુક્તિથી વાત કરવાની કોઈને આદત નથી અને કોઈ કરતા પણ નથી. જે શબ્દ જોગી સ્વામી મહારાજે વાપરેલા છે, જે શબ્દો ગુરુ મહારાજે, સ્વામી બાપાએ ગુરુ મહારાજ માટે કહેલા છે,
એ સંપૂર્ણ શબ્દ પણ હજી આપણે બોલતા નથી. જે શબ્દો સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાંડ પંડિત સર્વભૌમાચાર્ય પંડિતવર્ય શાસ્ત્રીજી મહારાજ, કૃષ્ણવલ્ભાચાર્યજી, એમને જે લખીને આપેલું છે, એમને જે લખીને આપેલું છે એ શબ્દો પણ આમ જોઈએ તો ખરી રીતે કેટલા શ્લોક છે અને સ્પેશિયલ ગુરુ મહારાજ માટેના 2 શ્લોક બનાવીને આપેલા છે. યા સ્નેહ સ્વામી એક વખત સભામાં જાહેરમાં બોલ્યા, એક શ્લોકનું અર્થઘટન કર્યું, ત્યાં ખબર પડી કે આટલા આપણે તો જે 4 જ શ્લોક સમજતા હતા, બીજા શ્લોક તો સુષુપ્તિમાં નહોતા પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા. જેના દ્વારા રાખવામાં આવ્યા હોય એને ભગવાન દયા કરે એની માથે. બાકી જે વસ્તુ છે એ છે, આ વાત 100% છે અને એ ફાઇનલ છે. વંથલી ગુરુકુળ માટે સ્વામી બાપાએ હૃદય ઠાલવીને કીધેલું છે. સ્વામી બાપા ખૂબ રાજી હતા અને ગુરુ મહારાજ કેવી રીતે રહ્યા, કેમ રહ્યા, એ આખો સમાજ જાણે છે. આખો સમાજ જાણે છે અને બધાને ખબર છે.